નમસ્કાર. ચાલો આજે ગણિતના એક બહુ જ મજેદાર પ્રકરણને સમજીએ. સમાંતર શ્રેણી એટલે કે અરિથમેટિક પ્રોગ્રેશન્સ. ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસ કેટલી બધી જગ્યાએ ગણિત છે? જેમ કે કોઈ નિસરણીના પગથિયા જુઓ કે પછી કોઈના પગારમાં થતો દર વર્ષનો વધારો. આ બધી જ જગ્યાએ એક ખાસ પ્રકારની પેટર્ન, એક તરાહ છુપાયેલી છે. અને ગણિત આપણને આ જ તરાહોને સમજવામાં મદદ કરે છે. તો સવાલ એ છે કે આ બધી પેટર્નમાં એવું તો શું ખાસ છે? એવું શું છે જે આ બધાને એકસાથે જોડે છે? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આજના આપણા સફરનો નકશો કંઈક આવો છે. સૌથી પહેલાં તો આપણે સમાંતર શ્રેણી સાથે ઓળખાણ કરીશું. પછી કોઈ પણ પદ કેવી રીતે શોધાય એ શીખીશું. એના પછી પદોનો સરવાળો કરતા શીખીશું. અને હા, કઈ વાતો યાદ રાખવી અને કઈ ભૂલોથી બચવું એ પણ જોઈશું. અને છેલ્લે તમારા માટે થોડો મહાવરો પણ છે. ચાલો ત્યારે શરૂઆત કરીએ એકદમ બેઝિક સવાલથી. આખરે આ સમાંતર શ્રેણી છે શું? જુઓ, એકદમ સરળ ભાષામાં કહું તો સમાંતર શ્રેણી એટલે નંબરોની એક એવી લાઇન જેમાં દરેક આગળનો નંબર પાછળના નંબરમાં કોઈ એક ફિક્સ નંબર ઉમેરવાથી મળે છે. બસ આટલી જ સરળ વાત છે. અહીંયા સૌથી જરૂરી વાત એ છે કે બે નંબરો વચ્ચેનો તફાવત હંમેશા સરખો જ હોવો જોઈએ. અહીં સ્ક્રીન પર જુઓ, ડાબી બાજુની શ્રેણીઓમાં તફાવત સરખો છે, એટલે એ સમાંતર શ્રેણી છે. પણ જમણી બાજુની શ્રેણીઓમાં તફાવત બદલાયા કરે છે, એટલે એ સમાંતર શ્રેણી નથી. આખા ચેપ્ટરમાં બે પાત્રો આપણા હીરો છે. એક છે એ, જે શ્રેણીનો પહેલો નંબર એટલે કે પ્રથમ પદ છે, અને બીજો છે ડી, જે બે પદો વચ્ચેનો સરખો તફાવત છે. આ બંને સંકેતોને બરાબર મગજમાં બેસાડી દેજો. ચાલો એક ઉદાહરણ જોઈએ. કોઈ શ્રેણી સમાંતર છે કે નહીં તે ચેક કરવા માટે આપણે શું કરીએ? આપણે બસ બીજા પદમાંથી પહેલું, ત્રીજામાંથી બીજું એમ બાદબાકી કરીને તફાવત ચેક કરીએ છીએ. અહીંયા જુઓ, દરેક વખતે જવાબ 6 જ આવે છે. એનો મતલબ શું થયો? કે હા, તફાવત સરખો છે, એટલે આ ચોક્કસપણે એક સમાંતર શ્રેણી છે. ઓકે, તો હવે આપણે શ્રેણીને ઓળખતા તો શીખી ગયા. પણ માની લો કે મારે કોઈ શ્રેણીનું 20મું, 50મું કે 100મું પદ શોધવું છે. તો શું મારે આખી શ્રેણી લખવી પડશે? ના, જરાય નહીં. એના માટે એક જાદુઈ રીત છે. આ એક પ્રેક્ટિકલ પ્રોબ્લેમ જુઓ. કોઈનો શરૂઆતનો પગાર છે 8,000 રૂપિયા અને દર વર્ષે 500 રૂપિયા વધે છે. તો 15મા વર્ષે એનો પગાર કેટલો હશે? હવે આ ગણવા માટે કંઈ 15 વખત 500 ઉમેરવા ન બેસાય, બરાબર ને? આના માટે આપણી પાસે એક સરસ મજાનું સૂત્ર છે. અને આ રહ્યું એ પાવરફુલ સૂત્ર. આ સૂત્રની મદદથી આપણે કોઈ પણ શ્રેણીનું ગમે તેટલામું પદ એટલે કે nમું પદ શોધી શકીએ છીએ. અહીં a એટલે પહેલું પદ, d એટલે સામાન્ય તફાવત અને n એટલે જે નંબરનું પદ આપણે શોધવું છે તે. ચાલો આ સૂત્રનો ઉપયોગ કરીને એક દાખલો ગણીએ. સૌથી પહેલાં આપણે રકમમાંથી a, d અને n શોધી કાઢીએ. અહીં a છે 2, d છે 5 અને n છે 10. બસ હવે આ કિંમતોને સૂત્રમાં મૂકી દો અને સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરો. તો આપણને 10મું પદ મળી ગયું, જે છે 47. જોયું કેટલું સરળ છે? તો હવે આપણે કોઈ પણ પદ શોધી શકીએ છીએ. પણ જો મારે શ્રેણીના ઘણા બધા પદોનો, જેમ કે પહેલા 50 પદોનો સરવાળો કરવો હોય તો એ કેવી રીતે કરાય? ચાલો એ પણ શીખી લઈએ. આ ગલ્લાવાળું ઉદાહરણ વિચારો. કોઈ દર મહિને 50 રૂપિયા વધુ બચાવે છે. તો 21 મહિના પછી એની પાસે કુલ કેટલા રૂપિયા જમા થયા હશે? હવે આપણે 21 મહિનાની રકમ લખીને સરવાળો કરવા બેસીએ તો બહુ વાર લાગે, નહીં? તો આ લાંબી ગણતરીથી બચવા માટે આપણી પાસે આ સૂત્ર છે. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે શ્રેણીના n પદોનો સરવાળો એકદમ ફટાફટ કરી શકીએ છીએ. અને હા, સરવાળા માટે એક શોર્ટકટ સૂત્ર પણ છે. પણ એનો ઉપયોગ ત્યારે જ થાય જ્યારે આપણને શ્રેણીનું પહેલું પદ a અને છેલ્લું પદ l બંને ખબર હોય. ચાલો આનું પણ એક ઉદાહરણ જોઈ લઈએ. અહીં a છે 8 અને d છે 3 - 8 એટલે કે -5. ખાસ ધ્યાન રાખજો, અહીં તફાવત માઇનસમાં છે. હવે n બરાબર 22 લઈને આ બધી કિંમતો સૂત્રમાં મૂકીએ અને શાંતિથી ગણતરી કરીએ. તો જુઓ, પ્રથમ 22 પદોનો સરવાળો આવે છે -979. તો આપણે લગભગ બધી મુખ્ય વાતો શીખી લીધી છે.
ચાલો હવે ફટાફટ એક નાનકડું રિવિઝન કરી લઈએ અને એ ભૂલો પર નજર નાખીએ જે સામાન્ય રીતે થતી હોય છે. આ રહ્યા આપણા આ પ્રકરણના 3 મુખ્ય હથિયાર: nમું પદ શોધવાનું સૂત્ર, n પદોના સરવાળાનું સૂત્ર અને સરવાળા માટેનો શોર્ટકટ સૂત્ર. આ 3 સૂત્રો બરાબર યાદ કરી લેજો. અને હા, થોડી સાવચેતી રાખજો. જ્યારે ડીની કિંમત ઋણ એટલે કે માઇનસમાં હોય ત્યારે નિશાનીની ભૂલ બહુ થાય છે. બીજું, ગણતરીમાં ઉતાવળ ન કરવી. અને સૌથી અગત્યનું, n અને an વચ્ચે કન્ફ્યુઝ ન થતા. n એટલે પદનો નંબર, જેમ કે 10મું પદ, અને an એટલે એ પદની પોતાની કિંમત. ચાલો, હવે ઘણું બધું શીખી લીધું. હવે વારો છે તમારી પ્રેક્ટિસનો. અહીં તમારા માટે થોડા દાખલા છે. આ પહેલો સવાલ: આ શ્રેણીમાં આગળ જતા 78 આવશે, પણ એ કેટલામું પદ હશે? તમારે an વાળા સૂત્રનો ઉપયોગ કરીને nની કિંમત શોધવાની છે. અને આ છે બીજો સવાલ. આ શ્રેણીના પ્રથમ 10 પદોનો સરવાળો શોધવાનો છે. આના માટે તમારે SN વાળા સૂત્રનો ઉપયોગ કરવો પડશે. જુઓ, જ્યારે આપણે કોઈ પણ અઘરા લાગતા વિષયને આવા નાના નાના ટુકડાઓમાં, પેટર્ન અને સૂત્રોમાં વહેંચી દઈએ ત્યારે એ એકદમ સરળ બની જાય છે. તો શું હવે તમને પણ સમાંતર શ્રેણી સહેલી લાગી રહી છે?